મિત્રો દેશી વિલોક ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાની છે રશિયન ભાત। રશિયન ભાત એટલે કે વઘારેલા ભાત, સમસીથી ખવાય ને એવા। તો હવે એને આપણે પહેલાં વઘારીએ। 5 પાવડા તેલ નાખવાનું, પછી એમાં લીલું લસણ, પછી લીલા મરચાં 2 ડુંગળી, 2 ટમેટા, લીલા ધાણા, એક વ્યક્તિ દીઠ 1 મુઠ્ઠી ચોખા એમાં નાખવાના છે આપણે, વધારે નહીં। બાકી બધું પાણી, અને છેલ્લે જે પાકી રહે ને પછી આ 2 લીંબુ નીસોવી ને ખટાશ માટે નાખી દેવાના। એટલે હવે આપણું તેલ આવી ગયું છે। પછી આ બટેટા, 1 રીંગણું, તેલ આવી ગયું છે। તો હવે આમાં નાખીએ આપણે રાઈ 2 ચમચી, બે ચમચી જીરું, હવે નાખી દેવું લસણ, લીલા મરચાં 2, પછી આ મીઠો લીમડો, જો આની સુગંધ જોવો તમે। અત્યારે હજી ખાલી વઘાર થાય ને ત્યાં તમને રશિયન ભાત ખાવાનું મન થઈ જાય। બને એટલે એકવાર તમે આને ઢીલા રાખવાના ખાઓ ને સમસ્યા ખાવાના છે। હવે નાખી દઈએ 3 બટેટા લીધા હતા, 1 રીંગણું લીધું હતું। હવે આમાં તમે કોબી, લીલા વટાણા મળે તો એ બધું તમે મિક્સ કરી શકો। હવે આમાં નાખી દઈએ આપણે મીઠું સ્વાદ પ્રમાણે। મીઠું થોડુંક આમાં વધારે જોઈએ, કારણ કે ભાત ને પાણી આવે છે વધારે। આને છે ને આપણે કુકરમાં નથી બાફવાનું, ઘોરાથી બાફવાનું નથી। આને છે ને આમને ખુલ્લા બફાવા દેવાના। હવે નાખી દઈએ ડુંગળી, પછી 2 ટમેટા, આપણે લીલા ધાણા છે ને છેલ્લે નાખવાના છે, એ પહેલા નથી નાખવાના। આને ઢાંકવાનું નથી, આમને ખુલ્લા પકવી ફૂલ પકવવાના, ચમચે હલાવતા જવાના, બધો એક રસ થઈ જવું જોઈએ। પછી સેજ ઘટ થાય ને પછી આપણે આ સમસ્યા ખાવાના, બહુ મજા આવે। તમે એક શાક જો બનાવી। હવે નાખી દઈએ હળદર, પછી ધાણા જીરું 2 ચમચી, પછી 1 અડધી ચમચી હિંગ, લાલ મરચું આપણે થોડુંક ઓછું નાખશું, કારણ કે લીલા નાખ્યા છે 2।
જો આ મસાલો જ એવો બની ગયો કે તમને ખાસે ખાસે રોટલી હારે ખાવાનું મન થઈ જાય. તો મિક્સ શાક કરો, ઊંધિયું કહો તોય બકે. હવે આપણે આમાં છે ને પાણી નાખી દેવાનું છે. અડધી તપેલી તપેલી ભરાય ને એટલું પાણી નાખવાનું છે. લગભગ 1.5 લીટર પાણી રેડશું આપણે આમાં. આ 1 લીટર થયું છે. હજી 500 ગ્રામ રેડ દઈ. હજી 1 નામની એટલે 2 લીટર પાણી થાય. હવે આમાં આપણે જેટલા વ્યક્તિ ખાવાવાળા હોય ને એટલી મુઠ્ઠી ચોખા નાખવાનું, મુઠ્ઠી ભરીને નાખવાનું. ચોખા હાવ ઓછા જ જોવા. અમે 4 જણા થઈ એટલે 4 મુઠ્ઠી નાખીએ. હવે આ 2 લીંબુ છે ને એ આ વઘારેલી ભાત પાકી જાય ને વઘારેલા પછી એને લીંબુનું પાણી નાખી દેવાનું અંદર. હવે આ જ્યારે પાકે ને ત્યારે હું તમને પાછું અને અડધી કલાક જેવું પકાવીએ, બરોબર? મિત્રો હવે આપણે અડધી કલાક ઉપર થઈ ગયું છે. ભાત જો બધું ભાત, બટેટા, ડુંગળી, મરચાં, લસણ બધું એક રસ થઈ ગયું છે. હવે આમાં આપણે નાખી દેવું લીંબુ પાણી અને આ નાખી દેવું લીલા ધાણા. એટલે જો તમે ખાટા મીઠા થઈ રહ્યા રશિયન ભાત. આને છે ને સમસ્યા ખાવાના છે. ભાત ને આરે આ પાપડ, ભાત ને પાપડ બે ખાવાનું. જો તમે છોકરા બહુ ખાય ભાત ને પાપડ. જો આવી રીતે ઘરે બનાવો અને બહુ મજા આવે છે. ગમે એ વસ્તુ ને સારી બને અને શરીરને નુકસાનકારક ન રહે. જો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો.